श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। સુરભી કુંડની રહસ્ય લીલા સુંદર હતી ને. આવા પ્રભુના એક એક તો આમ લીલા તો માણવા જેવી હોય છે. ત્યાર પછી લલિતાએ ઠાકોરજીને શૃંગાર આભૂષણ બધું ધર્યું અને એના પછીનો એક પ્રસંગ એવો છે કે વૃષભાનજીએ નંદરાયજીને આ સ્થાન પર 56 ભોગ કરાવ્યા હતા અને તેથી આજે પણ જ્યારે પણ બધા પરિક્રમા કરવા નીકળે છે તો આ સ્થાન પર 56 ભોગનો મનોરથ થાય છે. હવે ત્યાંથી યાત્રા આગળ જાય છે. પહોંચી ગઈ હરજીકુંડ. સુરભી કુંડથી આગળ વધીએ એટલે હરજીકુંડ આવે છે. તો હરજી નામનો એક ગ્વાલ હતો. એ ગ્વાલના નામ પરથી આ કુંડનું નામ હરજીગ્વાલ પડ્યું, હરજીકુંડ પડ્યું, કેમ કે એણે આ કુંડ બનાવ્યું હતું. એ પૂર્વજન્મમાં વિષ્ણુ સ્વામીનો સેવક હતો, એટલે કે એમનો વિષ્ણુ સ્વામીનો શિષ્ય હતો અને એણે 700 વર્ષ સુધી ભાગવતના પાઠનું પારાયણ કર્યું હતું. એટલે 700 વર્ષ સુધી શ્રીમદ ભાગવતનો એ પાઠ કરતો જ રહ્યો અને એના ફલ સ્વરૂપ એને વ્રજમાં જન્મ મળ્યો અને ગુસાઈજીનો સેવક બન્યો અને ગુસાઈજી એને ગાયોને ચરાવવાની સેવા આપી, એટલે કે ગ્વાલ બન્યો. અને ગાયોને જલ જુએ પીવા માટે, એટલે એણે પોતે આ કુંડ નિર્માણ કર્યું અને એનું નામ પછી હરજીકુંડ પડ્યું. હવે ત્યાંથી આગળ જઈએ છીએ તો ગોવિંદ સ્વામીની કદમખંડી આવે છે. સુરભી કુંડથી નજીકમાં જ આ ગોવિંદ સ્વામીની કદમખંડી આવેલી છે. આ સ્થાન ઠાકોરજીનું હિંડોળા ઝૂલવાનું ખાસ સ્થાન છે. ગોવિંદ સ્વામી અહીંયા પર્ણખૂંટી બાંધીને રહેતા, એટલે આ ગોવિંદ સ્વામીનું દ્વાર પણ કહેવામાં આવે છે. અને શ્રીનાથજી બાબા ગોવિંદ સ્વામી સાથે હંમેશા ખેલવા માટે આ સ્થાન પર પધારતા. અને કદમખંડીમાં ખંભાતના રામદાસ નામના એક સેવક હતા. એને સાથે લઈને શ્રીનાથજીએ રાસલીલા કરી હતી. અહીંયા રાસનો ચોતરો પણ છે. હવે રાસ એટલે શું એ ટૂંકમાં આપણે થોડુંક આજે જોઈએ તો ભક્તને, જીવને પ્રભુને મળવા માટેની તાલાવેલી થાય. સતત એ પ્રભુના સ્મરણમાં રહે, પ્રભુનું યાદ કર્યા કરે, ચિંતન કર્યા કરે, તો એ કહેવાય રસ. અને જ્યારે પ્રભુ ભક્તના માટે ચિંતન કરે, ભક્તની યાદ કરે, ત્યારે એ થાય છે રાસ. એટલે આપણે રસમાંથી રાસ સુધી પહોંચવાનું છે. સામાન્યતઃ આપણે રાસ એટલે નૃત્ય, ગરબા એવો એનો અર્થ કરીએ છીએ, પણ એ એનો અર્થ નથી. અને જ્યારે ભક્ત અને ભગવાન બંનેનો અરસપરસ એકબીજા માટે એટલી ઉત્કટતા થાય ત્યારે મહારાસ થાય છે. એટલે પ્રભુ, જીવ અને ભક્ત અને ભગવાન એ બંને એકબીજા માટે યાદ કરે, એ કહેવાય છે મહારાસ. આવી રીતના રાસ, અને જ્યારે મહારાસ થાય છે એ અવસ્થા પર પહોંચી જવાય છે ત્યારે નૃત્ય આપોઆપ સહજતાથી થઈ જાય છે, એ કરવું નથી પડતું. તો આવી રીતના પ્રભુએ આ સ્થાન પર રાસ કર્યો છે. અને પ્રભુ બધા વ્રજભક્તોએ ઇન્દ્રવૃષ્ટિ જ્યારે બસ બંધ થઈ ગઈ, પતી ગઈ, ત્યારે ઠાકોરજીનું પૂજન કર્યું હતું. અને ગોવિંદ સ્વામીની જે કદમખંડી છે એ કદમખંડીની અંદર એમની સમાધિ પણ છે, ગુફા પણ છે, પણ એ ગુફાની અંદર કોઈ જઈ શકતું નથી. ત્યાં ગોવિંદ બિહારીજીનું એક મંદિર પણ આવેલું છે. કદમખંડીમાં સઘન વૃક્ષો છે. આ સ્થળ અતિશય રમણીય સ્થળ છે. રાસ ચોતરો છે, ગોવિંદ સ્વામીજીની બેઠક પણ છે, રાસ સ્થળી છે. અને યાત્રા આગળ એવી રીતે શ્રી મુખારવિંદ સુધી આગળ વધતી જાય છે. ત્યારે માર્ગમાં
શ્રી વલ્લભના તુલસી ક્યારા કરીને એક સ્થાન આવે છે. એટલે જે વલ્લભ બાળકો લીલામાં પધારી જાય છે, આચાર્ય બાળકો, એમના અસ્થિ વિસર્જન આ સ્થાન પર કરવામાં આવે છે. અને આ સ્થાન પર પછી ત્યાં તુલસીનો ક્યારો મૂકવામાં આવે છે, બનાવવામાં આવે છે. આવી રીતે આપણે આ ગિરિરાજજીની પૂરી પરિક્રમા પૂરી કરીને પાછા આપણે મુખારવિંદ સુધી પહોંચ્યા. આવી રીતે આ 7 કોસની પરિક્રમા આજે આપણે પરિપૂર્ણ કરી. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.